હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જે લેક્ચર લઈશું એ તમારે યુનિટ 4 નો છેલ્લો લેક્ચર છે. અહીંયા તમારે આ લેક્ચર પતે એટલે તમારું યુનિટ 4 પૂરું થઈ જશે. નેક્સ્ટ કયું યુનિટ લેવું એ આપણે પછી વિચારશું, પણ અહીંયા તમારું એક યુનિટ પૂરું થાય છે એટલે 25% જેવો તમારો સિલેબસ પૂરો થઈ ગયો છે. તો રીડિંગ કરતા રહેજો. ન સમજાય તો ગમે ત્યારે પૂછજો, પણ વ્યવસ્થિત બધી તૈયારી કરી નાખજો. આ યુનિટમાં તમારે 17 માર્ક તમારે રોકડા આવી જાય એવું છે, કારણ કે બધું ઇઝી જ છે. હવે નેક્સ્ટ આજે આપણો લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ. પહેલો ટોપિક છે આઇસોમોર્ફિઝમ. એટલે ગ્રાફ થિયરીમાં આઇસોમોર્ફિઝમ એક આવે છે. A graph can exist in different form having the same number of vertices. એટલે તમને એક ગ્રાફ આપેલો હોય, એમાંથી તમારે ઈ ગ્રાફનો તમારે ખાલી દેખાવ ચેન્જ કરી દેવાનો, પણ નિયમોને આધીન તમારે એમાં ચેન્જ કરવાનો છે. પહેલા ગ્રાફમાં ફોર એક્ઝામ્પલ માનો કે વર્ટાઇસીસ 5 હોય તો બીજા ગ્રાફમાં પણ 5 જ વર્ટાઇસીસ આવવા જોઈએ. પહેલા ગ્રાફમાં 5 એજીસ હોય તો બીજામાં પણ 5 જ એજીસ આવવી જોઈએ. એન્ડ ઓલ્સો ધ સેમ એજ કનેક્ટિવિટી. મતલબ માનો કે પહેલા ગ્રાફમાં V1 વર્ટેજ છે એ V2 સાથે કનેક્ટ હોય તો બીજા ગ્રાફમાં પણ એ V1 છે એ V2 સાથે કનેક્ટ હોવો જોઈએ. સચ ગ્રાફ્સ આર કોલ્ડ આઇસોમોર્ફિક ગ્રાફ. આવા ગ્રાફને આઇસોમોર્ફિક કહેવાય. હમણાં તમને આકૃતિ બતાવો એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જશે. ટુ ગ્રાફ G1 એન્ડ G2 આર સેડ ટુ બી આઇસોમોર્ફિક. બે ગ્રાફ G1 અને G2 આઇસોમોર્ફિક છે એવું ક્યારે કહેવાય? તો કે ધેર નંબર ઓફ કમ્પોનન્ટ્સ મતલબ વર્ટાઇસ અને એજ આર સેમ. એટલે પહેલા ગ્રાફમાં જેટલા વર્ટાઇસીસ હોય અને જેટલી એજીસ હોય એટલી જ બીજામાં આવવી જોઈએ, વધવી ન જોઈએ, ઘટવી ન જોઈએ. ધેર એજ કનેક્ટિવિટી ઇઝ સેમ કનેક્ટિવિટી હોવી જોઈએ. મતલબ પહેલામાં જે રીતે જોડાયેલા હોય એ જ રીતે બીજામાં જોડાયેલા હોવા જોઈએ. પણ આપણે પહેલા ગ્રાફનો દેખાવ છે એ આખો ચેન્જ કરી દેવાનો છે. કઈ રીતે તમને બતાવી દઉં. અહીં તમે જુઓ 4 વર્ટાઇસીસ આપેલા છે, V1, V2, V3, V4. એ G1 છે એટલે ગ્રાફને G1 નામ આપેલું છે. એ ગ્રાફ ઉપરથી આપણે બીજો ગ્રાફ બનાવી છે. એમાં પણ તમે જુઓ 4 વર્ટાઇસીસ છે, V1, V2, V3, V4. આમાં 4 વર્ટાઇસીસ છે, આમાં પણ 4 વર્ટાઇસીસ છે એટલે સેમ થઈ ગયું. આમાં તમે એજીસ જુઓ 1, 2, 3, 4 અને 5. આમાં 1, 2, 3, 4 અને 5. તો એ બેમાં 5 એજીસ છે, એ પણ સેમ થાય છે. હવે ત્રીજું તો કે એ પહેલા ગ્રાફમાં એજ કનેક્ટ છે એ રીતે બીજામાં હોવી જોઈએ. હવે તમે જુઓ V1 છે એ V2 સાથે V4 સાથે કનેક્ટેડ છે. તો આમાં પણ તમે જુઓ V1 છે એ V2 સાથે V4 સાથે કનેક્ટેડ એટલે સેમ થઈ ગયું. હવે V2 જુઓ, V2 છે એ 3 વર્ટેજ સાથે કનેક્ટ છે, V1, V3, V4. તો આમાં તમે જુઓ V2 છે એ V1, V3 અને V4 ત્રણેય સાથે કનેક્ટ છે સેમ. આ V3 જુઓ તમે, V3 છે એ V2 અને V4 સાથે જ કનેક્ટેડ છે. તો V3માં આમાં તમે જુઓ V2 અને V4 સાથે જ કનેક્ટેડ છે એટલે એ પણ સેમ થયું. V4 છે એ ત્રણેય વર્ટાઇસીસ સાથે કનેક્ટેડ છે. આમાં તમે જુઓ V4 છે એ ત્રણેય વર્ટાઇસીસ સાથે કનેક્ટ છે. પણ આપણે ખાલી શું કર્યું તો કે ખાલી આ પહેલો ગ્રાફ હતો એનો દેખાવ ચેન્જ કરીને આ રીતનો ગ્રાફ કર્યો, અને આઇસોમોર્ફિઝમ કહેવાય. ખાલી લુક ફરવો જોઈએ, દેખાવ ફરવો જોઈએ, બાકી કોઈ નિયમ ચેન્જ થવા જોઈએ નહીં. સેમ પહેલામાં કનેક્ટ છે એમ જ બીજામાં હોવું જોઈએ. તમને એક ગ્રાફ આપ્યો હોય એમાંથી એમ કે આને આઇસોમોર્ફિઝમ બીજા ગ્રાફમાં કન્વર્ટ કરો તો ડાયરેક્ટ તમારે કરી દેવાનું. અને જો તમે ગ્રાફ ન આપ્યો હોય તો તમારે બે ગ્રાફ સાથે જાતે બનાવી નાખવાના. ઇઝી જ પડશે આમાં. હવે ગ્રાફ રિપ્રેઝન્ટેશન છે. ગ્રાફ રિપ્રેઝન્ટેશનમાં 3 વસ્તુ મેઇન છે કે ગ્રાફને આપણે કઈ રીતે દર્શાવી શકીએ. એમાં એડજસન્સી મેટ્રિક્સ છે ને એડજસન્સી લિસ્ટ છે. આ બે જ તમારા સિલેબસમાં છે. ઇન્સિડન્સ મેટ્રિક્સ તમારા સિલેબસમાં નથી એટલે એને બહુ પ્રાયોરિટી આપણે ઓછી આપશું, પણ છતાંય તમને હું સમજાવી દઈશ. આ ત્રણેય વસ્તુ તમે સેમ 1 મેથ્સમાં મારી પાસે શીખ્યા જ છો, છતાંય આજે આપણે જોઈ લઈએ. ગ્રાફ ડેટા સ્ટ્રક્ચર એટલે ગ્રાફ જે ડેટા સ્ટ્રક્ચર આવેલું છે is represented using following representation. ગ્રાફને તમારે દર્શાવવો તો તમે 3 રીતથી દર્શાવી શકો. કાં એડજસન્સી મેટ્રિક્સથી, કાં એડજસન્સી લિસ્ટથી, કાં ઇન્સિડન્સ મેટ્રિક્સથી. હવે પહેલું એમાં જોઈ લઈએ આપણે એડજસન્સી મેટ્રિક્સ. In this representation,
એટલે આ રિપ્રેઝન્ટેશનમાં ધ ગ્રાફ ઇઝ રિપ્રેઝેન્ટેડ યુઝિંગ મેટ્રિક્સ. તમારે શું બનાવવાનું છે? મેટ્રિક્સ. તમે સેમ 1 માં મેથ્સમાં મેટ્રિક્સ શીખવા હશો. ઘણી બધી પ્રકારના તમારે મેટ્રિક્સ આવતા હતા. In this representation, the graph is represented using matrix of size, total number of vertices by the total number of vertices. મતલબ કે તમારે એક મેટ્રિક્સ બનાવવાનો છે. એમાં માનો કે તમને તમારો જે ગ્રાફ જે છે એમાં 5 વર્ટાઇસીસ આવેલા હોય, 5 વર્ટાઇસીસ તમારા ગ્રાફમાં, તો વર્ટાઇસીસ બાય ધ ટોટલ નંબર ઓફ વર્ટાઇસીસ, તો તમારે 5 બાય 5 નો મેટ્રિક્સ બનશે. જો તમારા ગ્રાફમાં 4 વર્ટાઇસીસ આવેલા હોય તો 4 બાય 4 નો મેટ્રિક્સ બનશે. એવું આ 3 લાઈન કહેવા માંગે છે કે આ રિપ્રેઝન્ટેશનમાં ધ ગ્રાફ ઇઝ રિપ્રેઝેન્ટેડ યુઝિંગ મેટ્રિક્સ. તમારે ગ્રાફને મેટ્રિક્સની મદદથી તમારે દર્શાવવાનું છે. કઈ રીતે? તો કે સાઇઝ ટોટલ નંબર ઓફ વર્ટાઇસીસ બાય ટોટલ નંબર ઓફ વર્ટાઇસીસ. મતલબ અહીં તમે જુઓ આ ગ્રાફમાં કેટલા વર્ટાઇસીસ છે? એક A B C D E 5 વર્ટાઇસીસ આપેલા છે. આમાં તમે જો તમે જે મેટ્રિક્સ બનાવો છો એ 5 બાય 5 નો બને છે. ઊભા 5 છે એ પણ વર્ટાઇસીસ છે અને આડા જે છે એ પણ વર્ટાઇસીસ છે. એટલે વર્ટાઇસીસ ઇન્ટુ વર્ટાઇસીસ એટલે 5 બાય 5 નો મેટ્રિક્સ તમારો બનશે. તમે જો ધેટ મીન્સ ધ ગ્રાફ વિથ 5 વર્ટાઇસીસ, એટલે જો તમારા ગ્રાફમાં 5 વર્ટાઇસીસ આવેલા છે, ઇઝ રિપ્રેઝેન્ટેડ યુઝિંગ મેટ્રિક્સ ઓફ 5 બાય 5. મતલબ કે 5 બાય 5 નો તમારો મેટ્રિક્સ બનશે. 4 હોય તો 4 બાય 4 નો બનશે. એ રીતે In this matrix, both row and column represent vertices. એટલે આ મેટ્રિક્સમાં રો અને કોલમમાં જે લખેલું છે એ બધા વર્ટાઇસીસ જ છે. મતલબ કે આ રો એટલે આ જે છે બધી એમાં અહીંયા ABCD E આપ્યા છે એ શું છે? વર્ટાઇસીસ છે. અને કોલમમાં જે દર્શાવ્યા છે આ ઊભા ABCD E પણ શું છે? વર્ટાઇસીસ જ છે. એવું કહેવા માંગે છે. This matrix is filled with either 1 or 0. એટલે આમાં જે આંકડા અંદર હશે એ કાં 1 અને કાં 0, બેમાંથી એક જ આવશે જવાબ. Here 1 represent that. 1 હોય તો એ શું દર્શાવે છે? There is an edge from row vertex to column vertex. કે માનો કે તમે સમજાવી દો એ લાઈન. અહીં તમે જો A માંથી લાઈન ક્યાં ક્યાં જાય છે? A માંથી લાઈન જાય છે B માં, C માં અને D માં. તો અહીં તમે જો આ A છે, A માં તમારે જોવાનું A માંથી ક્યાં ક્યાં લાઈન જાય છે? B, C ને D. તો તમે જો A માંથી B માં 1 હશે, C માં 1 હશે અને D માં 1 હશે. કારણ કે એ ત્રણેય વર્ટેક્સીસમાં લાઈન જાય છે. હવે તમે B નું એક્ઝામ્પલ લઈ લો. B માંથી ક્યાં લાઈન જાય છે? A માં, D માં અને E માં. અહીં તમે જો B માંથી ક્યાં જોવાનું? A માં તો 1 છે, D માં તો કે 1 છે, E માં 1. એ રીતે. હવે C જો C માંથી A માં લાઈન જાય છે અને D માં લાઈન જાય છે. તો આ C માંથી A માં લાઈન જાય છે તો A માં 1 અને D માં તો 1, બાકી 0 એવું દર્શાવે છે. કે જો ત્યાં તમને 1 આપેલું હોય તો તમારે સમજી જવાનું કે there is an edge from row vertex to column vertex. આ રો માં જે વર્ટેક્સ છે એમાંથી કોલમ વર્ટેક્સમાં લાઈન જાય છે એવું સમજાવે છે. 0 રિપ્રેઝન્ટ there is no edge. 0 શું દર્શાવે છે? તો કે રો માંથી કોલમમાં રો વર્ટેક્સમાંથી કોલમ વર્ટેક્સમાં એજ જતી નથી. સિમ્પલ એવું દર્શાવે છે. અહીંયા આપણને જે આ ગ્રાફ આપ્યો છે કેવો આપ્યો છે? અનડાયરેક્ટેડ ગ્રાફ આપ્યો છે. અનડાયરેક્ટેડ એટલે એમાં એક પણ એજમાં એરો નથી, એટલે એને અનડાયરેક્ટેડ ગ્રાફ કહેવાય. અનડાયરેક્ટેડ છે એનો મતલબ શું થાય? કે A માંથી B માં પણ જવાય અને B માંથી A માં પણ આવી શકાય. તમે અહીં સમજો A માંથી B માં લાઈન જાય છે તો A માંથી B માં 1 છે, યસ. સેમ જ્યારે તમે B ની ગણતરી કરશો ત્યારે તમે જુઓ B માંથી A માં પણ લાઈન જાય છે એટલે B માંથી A માં પણ અહીંયા 1 છે. એટલે મતલબ કે તમે બે બાજુ જઈ શકો. પણ જ્યારે જો ડાયરેક્ટેડ ગ્રાફને તમે દર્શાવતા હશો ત્યારે નિયમ ચેન્જ થશે. એ તમને બતાવી દઉં છું નેક્સ્ટમાં. અહીંયા સિમ્પલ 1 હોય તો મતલબ શું છે? કે એજ છે અને 0 તો મતલબ કે એજ નથી. એટલે રો, આ બધા રો વર્ટેક્સ કહેવાય. આ રીતે તમે જે જુઓ આ રો છે, આ B, આ C, આ D. અને આમ જુઓ A, B, C, D ને E, એ બધી કોલમ છે. એટલે મતલબ કે રો વર્ટેક્સમાંથી કોલમ વર્ટેક્સમાં જો આમાં લાઈન જતી હશે તો અહીંયા 1, લાઈન નહીં જતી હોય તો અહીંયા 0. સેમ આપણને આપ્યું છે અહીંયા ડાયરેક્ટેડ ગ્રાફ. ડાયરેક્ટેડ ગ્રાફમાં તમે જુઓ
ડાયરેક્ટેડ ગ્રાફમાં તમે જો એરો જાય છે એ માંથી બી બાજુ, મતલબ તમે એ માંથી બી માં જઈ શકો પણ બી માંથી પાછા એમાં તમે આવી શકશો નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો એમાંથી કઈ કઈ લાઈન બહાર નીકળે છે, તો કે એક આ અને એક સી માં. તમે જો એમાંથી બી માં પણ જવાય છે ને એમાંથી સી માં પણ જવાય છે. તો તમે જો બે માં અને સી માં બેમાં 1 1 છે. એમાંથી બીજે ક્યાંય જવાતું નથી, તો બાકી ત્રણેયમાં 0. એમાંથી એમાં તો અવાય નહીં એટલે ત્યાં 0 0 હશે. જો આ રીતે તમને લૂપ આપેલી હોય ને તો અવાય. અહીં તમે જો ડી માંથી નીકળો છો તમે અને પાછા ક્યાં આવો છો ડી માં, તો અહીં તમે જો ડી માંથી નીકળ્યા અને ડી માંથી ડી માં પાછા તમે આવી શકો છો. તો અહીંયા શું કર્યું છે 1, કારણ કે ત્યાં લૂપ છે. લૂપનો મતલબ શું થાય, જે વર્ટેક્સ માંથી ચાલુ થાય ત્યાં પૂરી થાય. એટલે તમે જો D1 છે, મતલબ ડી માંથી પાછા નીકળીને તમે ડી માં આવી શક્યા એમ. હવે તમે અહીંયા જોઈ લો એમાંથી બી માં અને સી માં જવાય છે, તો એમાંથી બી માં અને સી માં 1 1, બાકી ત્રણેય 0. બી માંથી ક્યાં ક્યાં જવાય છે, બી માંથી ડી માં જવાય છે અને ઈ માં જવાય છે. પણ અહીં તમે જુઓ એરો આપ્યો છે એ માંથી બી માં, એટલે તમે એનો મતલબ કે તમે બી માંથી એ માં જઈ શકો નહીં. મતલબ કે આ બી માંથી ક્યાં ક્યાં જવાય છે, બી માંથી ડી માં અને ઈ માં. તો તમે જો બી માંથી ડી માં 1 અને ઈ માં 1, કારણ કે એ બે જગ્યાએ જઈ શકો છો, તો બાકી ત્રણેય 0. સેમ સી માંથી ખાલી એક જ જગ્યાએ જવાય છે ડી માં. તો અહીં તમે જો સી માંથી ડી માં જવાય છે, એટલે સી માંથી ડી માં શું, તો કે 1, બાકી ચારેય 0, કારણ કે સી માંથી બીજે ક્યાંય જવાતું નથી. સેમ તમે ડી માં તમે જો ડી માંથી એક આ એ માં જવાય છે, એક ડી માંથી ઈ માં જવાય છે અને ડી માંથી પોતાનામાં પણ પાછું અવાય છે, કારણ કે ત્યાં લૂપ છે. તો ડી માંથી એ માં જવાય છે, તો ડી માંથી એ માં અહીંયા 1, ડી માંથી ડી માં લૂપ છે એટલે તો અહીંયા 1, ને ડી માંથી ઈ માં જવાય છે, તો ડી માંથી ઈ માં અહીંયા 1. હવે તમે જોઈ શકો છો ઈ માંથી કોઈ પણ લાઈન બહાર નીકળતી નથી, એટલે ઈ માંથી ક્યાંય પણ તમારે જવાય એવું છે નહીં. તો જો તો અહીંયા બધા 0 0 છે. આને કહેવાય ગ્રાફ રિપ્રેઝન્ટેશનમાં એડજસન્સી મેટ્રિક્સની મદદથી દર્શાવ્યું. હવે આપણે લિસ્ટ બનાવવાનું છે. ઇન ધીસ રિપ્રેઝન્ટેશન every vertex of a graph contains list of its adjacent vertices. અહીંયા આપણને શું આપ્યું છે, આપણને અહીંયા એક ગ્રાફ આપ્યો છે, એમાંથી આપણે શું બનાવવાનું છે, લિસ્ટ. એટલે તમારે પહેલા શું કરવાનું, આપણે એરેની મદદથી દર્શાવવાનું છે. એરેની મદદથી આપણે દર્શાવતા હોય ત્યારે એની ઇન્ડેક્સ તમને ખ્યાલ છે, એરેની ઇન્ડેક્સ 0 થી ચાલુ થાય. એટલે તમે જો 0 1 2 3 4 એ રીતે ઇન્ડેક્સ આપી દીધેલી. કેટલા વર્ટાઇસીસ છે, A B C D E, તો એ બધા ઊભા લખી નાખ્યા આપણે. એટલે A ની ઇન્ડેક્સ 0, B ની 1, C ની 2, D ની 3, E ની 4. બરોબર. હવે A માંથી ક્યાં ક્યાં જવાય છે, A માંથી B માં જવાય છે, C માં જવાય છે. એટલે A માંથી B C ના અહીંયા લિસ્ટ આપ્યું છે, B માં અને C માં બે માં જવાય છે. હવે બીજું B માંથી ક્યાં જવાય છે, B માંથી D માં, B માંથી D માં જવાય છે અને E માં જવાય છે, તો B માંથી D અને E. C માંથી એક ખાલી D માં જવાય છે, તો અહીં તમે જુઓ C માંથી ખાલી D એક જ છે. D માંથી A માં પોતાનામાં અવાયા છે, એટલે D માંથી D માં પણ પાછા આવી શકો છો અને D માંથી E માં પણ જઈ શકો છો. એટલે જો D માંથી ક્યાં ક્યાં જવાય છે, તો કે A માં, E માં અને પોતાનામાં પાછો અવાય છે, તો A D ને E ત્રણેય આવશે. અહીં તમે જોઈ શકો છો ઈ માંથી ક્યાંય પણ જવાતું નથી, તો અહીંયા મેં 3 ડેસ્ક મૂક્યા છે. ડેસ્કનો મતલબ કે ઈ માંથી તમે ક્યાંય પણ જઈ શકો એમ નથી. આને કહેવાય એડજસન્સી લિસ્ટ. અહીં શું કીધું છે, ઇન ધીસ રિપ્રેઝન્ટેશન, એટલે આ રિપ્રેઝન્ટેશનમાં એવરી વર્ટેક્સ ઓફ એ ગ્રાફના દરેક વર્ટેક્સને તમારે લિસ્ટ બનાવી દેવાનું છે આ રીતે, ઓફ ઇટ્સ એડજસન્ટ વર્ટાઇસીસ. મતલબ કે એને જેટલા વર્ટાઇસીસ, એમાંથી તમારે જે વર્ટાઇસીસમાં તમે જઈ શકો એમ છો એનું લિસ્ટ બનાવવાનું છે. જો માનો કે આ ગ્રાફ અનડાયરેક્ટેડ હોત, મતલબ એરાવાળી લાઈન ન હોત, તો તમે એ માંથી બી માં અને બી માંથી એ માં પણ જઈ શકે જ તમે. પણ આમાં ડાયરેક્ટેડ ગ્રાફ આપ્યો છે, એટલે તમારે એમાંથી તમે ક્યાં ક્યાં જઈ શકો છો એ જ તમારે અહીંયા લિસ્ટમાં લખવાનું છે. This representation can be implemented using an array as follow. એરેની મદદથી તમારે દર્શાવવું હોય તો તમે આ રીતે તમે દર્શાવી શકો. નેક્સ્ટ છે ઇન્સિડન્સ મેટ્રિક્સ. આ તમારે સિલેબસમાં નથી,
પૂછાવાના ચાન્સીસ બિલકુલ નથી, પણ છતાંય આપણે લઈ લીધું છે. ઇન ધીસ રિપ્રેઝન્ટેશન, એટલે આ રિપ્રેઝન્ટેશનમાં ધ ગ્રાફ ઇઝ રિપ્રેઝેન્ટેડ યુઝિંગ મેટ્રિક્સ ઓફ સાઇઝ ટોટલ નંબર બાય વર્ટાઇસીસ ટોટલ નંબર ઓફ એજીસ. મતલબ ઓલા આપણે પહેલામાં શું જોયું એડજસન્સી મેટ્રિક્સમાં કે કોલમમાં હતા એ બધા વર્ટાઇસીસ હતા અને રોમાં હતા એ બધા પણ શું હતા વર્ટાઇસીસ. પણ આમાં એ રીતે નથી. આમાં શું હશે, અહીં તમે જો ઊભું છે એ શું છે રોમાં ABCD એ લખ્યું છે એટલે એ બધા છે એ વર્ટાઇસીસ છે. અને કોલમ જે છે આ કોલમ એમાં E1 E2 E3 E4 એવું લખ્યું છે તો એ બધા શું છે એજીસ છે એવું કહેવા માંગે છે. ટોટલ નંબર ઓફ વર્ટાઇસીસ બાય ટોટલ નંબર ઓફ એજીસ, એટલે રોમાં લખવાના વર્ટાઇસીસ અને કોલમમાં એજીસ લખવાના છે તમારે. ધેટ મીન્સ અ ગ્રાફ વિથ 4 વર્ટાઇસીસ 6 એજીસ. એટલે માનો કે તમારા ગ્રાફમાં 4 વર્ટાઇસીસ હોય અને 6 એજીસ હોય તો ઊભા 4 વર્ટાઇસીસ આવશે અને આડી 6 તો તમારે 4 રો બનશે અને 6 કોલમ બનશે. અને રોમાં શું લખશો ABCD 4 વર્ટાઇસીસ હોય તો, અને એજમાં તો કે E1 E2 થી E6 સુધી 6 એજ હોય તો જે પ્રમાણે તમે ગ્રાફ લેશો એ પ્રમાણે બનશે. ઇઝ રિપ્રેઝેન્ટેડ યુઝિંગ મેટ્રિક્સ ઓફ 4/6, 4 વર્ટાઇસીસ અને 6 કોલમ તો 4/6 નો મેટ્રિક્સ બને. જો 5 વર્ટાઇસીસ ને 5 એજીસ હોય તો 5/5 નો બને. ઇન ધીસ મેટ્રિક્સ રો રિપ્રેઝન્ટ વર્ટાઇસીસ. આ આપણે તમને કીધું એમ રોમાં શું છે વર્ટાઇસીસ, એટલે આ જે રો જે છે બધી ABCD E વર્ટાઇસીસ છે અને કોલમમાં શું દર્શાવવાનું છે એજીસ. અહીં ઊભું જે લખેલું છે E1 E2 E3 E4 E5 એ બધી શું છે એજીસ છે. ધીસ મેટ્રિક્સ ઇઝ ફિલ્ડ વિથ 0 or 1 or -1. ઓલામાં શું હતું 0 અને 1 બે દર્શાવવાનું હતું. એજ હોય તો 1, ન હોય તો 0. પણ આમ આ ઇન્સિડન્સ મેટ્રિક્સમાં 0, 1 અને -1 ત્રણેય વસ્તુ આવશે. Here 0 represent the row edge is connected to column vertex. અહીં તમે જો 0 represent that the row edge is not connected to column vertex. અહીંયા તમે જોવો છો કે એ જે છે એને કેટલી લાઈન અડે છે E1 E1 E2 ને E3 ત્રણેય એને લાઈન અડે છે. અહીં તમે જો E1 E2 એ બધામાં 1 1 બાકી 0, પણ એમાં પણ પાછું શું છે તમને વ્યવસ્થિત સમજાવી દઉં. આમાં તમે જો E1 માંથી કેટલી લાઈન બહાર નીકળે છે E1 માં, એટલે સોરી 1 માં એ જે છે એમાંથી કેટલી લાઈન બહાર નીકળે છે તો કે E1 છે એ માંથી બહાર નીકળે છે. E2 નામની એજ છે એ પણ એ માંથી બહાર નીકળે છે. તો ત્યાં શું છે E1 ને E2 માં શું મૂકી દેવાનું 1 1. આ તમે જો E3 નામની એજ છે એની અંદર આવે છે એટલે શું મૂકશું E3 માં -1. જો કોઈ એજ વર્ટાઇસમાં અંદર આવતી હોય તો -1, વર્ટાઇસીસની બહાર નીકળતી હોય આ રીતે તો 1. અને જે એજ માનો કે આ 1 એ છે એને કેટલી એજ નથી અડતી તો આ E5 E4 E6 E7 ને E8 એ એકઈ એજ એની સાથે અડેલી નથી તો ત્યાં બધે 0 એ રીતે. હવે તમે B માં જુઓ, B માં છે B માંથી કેટલી લાઈન બહાર નીકળે છે આ E4 અને E6. તો B માં તમે જુઓ E4 માં 1 E6 માં 1, કારણ કે એ બે એજ છે B માંથી બહાર નીકળે છે. અને B માં કઈ લાઈન અંદર આવે છે B માં તમે જુઓ E1 નામની એજ છે B માં અંદર આવે છે તો E1 માં શું મૂકી દઈશું આપણે -1, કારણ કે E1 નામની એજ છે B ની અંદર આવે છે એટલે. અને B ને કેટલી લાઈન અડતી નથી તો E1 E4 ને E6 એ સિવાયની એક લાઈન B ને નથી અડતી. ફોર એક્ઝામ્પલ E2 છે આ E2 એજ એને B આરે કાંઈ લેવા દેવા નથી કારણ કે એ અડતી નથી. એને E5 જે છે E5 એ એજ પણ B ને અડતી નથી. E8 છે એ પણ અડતી નથી. એટલે જે એજ એ વર્ટાઇસીસ ને અડતી ન હોય ત્યાં બધે 0 આવશે. B એટલે B નું કામ પતી ગયું. C માં તમે જો C માંથી કઈ લાઈન બહાર નીકળે છે એક આ E5 નામની એજ જે છે એ C માંથી બહાર નીકળે છે તો E5 ક્યાં છે C માં E5 માં તમારે 1 મૂકી દેવાનું. અને આ E2 નામની એજ છે એ C માં અંદર આવે છે તો E2 ક્યાં છે અહીંયા
તો ત્યાં -1, બાકી એક પણ એજ જે છે એ સી ને અડતી નથી, તો બાકી બધે શું મૂકી દેવાનું? 0. આ રીતે 0 શું દર્શાવે છે? તો કે એજ જે છે એ વર્ટાઇસને અડતી નથી, નોટ કનેક્ટેડ, એટલે ટૂંકમાં એને ટચ નથી થતી એમ. 1 મતલબ 1 represent that the row edge is connected as the outgoing edge to a column vertex. એટલે માનો કે આ જે એજ છે, જે એજ ઈ કનેક્ટ છે વર્ટેક્સિસ સાથે, પણ કઈ રીતે? આઉટગોઈંગ તરીકે. આઉટગોઈંગ એટલે ઈ વર્ટેક્સમાંથી બહાર નીકળે છે. E1 છે ઈ એ માંથી બહાર નીકળે છે, એટલે ઈ આ એજ જે છે E1 નામની ઈ આરે કનેક્ટેડ છે, પણ કઈ રીતે કનેક્ટેડ છે? તો કે આઉટગોઈંગ એજ તરીકે, કારણ કે એમાંથી બહાર નીકળે છે. અને આ તમે જો E3 છે, E3 ઈ એની અંદર આવે છે, એટલે ઈ એજ એ આરે કનેક્ટેડ છે, પણ કઈ રીતે? તો કે ઇનકમિંગ તરીકે કનેક્ટેડ છે. ઇનકમિંગ તરીકે હોય તો -1, ઈ આઉટગોઈંગ તરીકે હોય તો 1, અને જે એજ એને ટચ ન કરતી હોય તો અહીંયા 0. આ રીતે તમારે દર્શાવવાનું છે. -1 રિપ્રેઝન્ટ, -1 જ્યાં -1 છે અહીંયા એ શું દર્શાવે છે? કે એજ છે એ કનેક્ટેડ છે કોની સાથે? વર્ટેક્સ સાથે, એઝ અ ઇનકમિંગ એજ. એ ઇનકમિંગ એજ તરીકે કનેક્ટેડ છે. અહીં તમે કોલમ કે રો એવા શબ્દ નહીં લખો તો ચાલશે. અહીં તમે રો કે કોલમ જ્યાં છે એ તમે લખતા નહીં, ચાલશે. એ એમનું ખાલી એજ વર્ટેક્સ એવું દર્શાવી દેજો, નકર તમે કન્ફ્યુઝ થઈ જશો. ફોર એક્ઝામ્પલ, કન્સિડર ધ ફોલોવિંગ ડાયરેક્ટેડ ગ્રાફ. આ ગ્રાફ આપેલો છે એ ડાયરેક્ટેડ છે, કારણ કે બધામાં એરો આપેલા છે. એને આપણે કઈ રીતે દર્શાવવાનું મેં તમને સમજાવી દીધું. અહીંયા તમારું યુનિટ 4 પૂરું થાય છે. એક પણ ટોપિક બાકી રહેતો નથી. હવે આ આખા યુનિટમાં તમને જે કાંઈ ક્વેશ્ચન હોય તો એ તમે પછી મને કોલ અથવા તો વોટ્સઅપમાં પૂછી શકો છો. આ તમારું યુનિટ પૂરું થાય છે.